ચાર પર્વતો છે, પશ્ચિમમાં વિપુલ, દક્ષિણમાં ગંધમાદન અને ઉત્તરમાં સુપાર્શ્વ. જાંબુના ફળને કારણે તેનું નામ જંબુદ્વીપ પડ્યું, કારણ કે તેમાંથી નીકળતો રસ પથ્થરો પર પડતા જાંબુ રાસ નદીના કિનારે રહેતા જીવોને પીડામાંથી મુક્તિ આપે છે. સુમેરુની પૂર્વમાં ભદ્રશ્વ, પશ્ચિમમાં કેતુમલ અને તેમની વચ્ચે ઇલાવૃત્ત વન છે. તેની પૂર્વમાં ચૈત્રરથ, પશ્ચિમમાં વિભ્રાજ, ઉત્તરમાં નંદન વન અને દક્ષિણમાં ગંધમાદન છે. ભારત એ હિંદ મહાસાગરમાંથી જન્મેલ નવમો ટાપુ છે. દક્ષિણ તરફ હજારો યોજનોમાં ફેલાયેલા આ દ્વીપમાં પૂર્વમાં કિરાતો, ઉત્તરમાં તપસ્વીઓ અને દક્ષિણમાં યવનોનો વસવાટ છે. મધ્યમાં બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્ય, શૂદ્રો વસવાટ કરે છે. અહીં મલય, મહેન્દ્ર, સુદામા, વિંધ્ય, અક્ષય અને પરયાત્રા અને સહ્યા નામના 7 પર્વતો છે. વેદ, સ્મૃતિ અને પુરાણ વગેરેની ઉત્પત્તિ પરિત્રામાંથી થઈ છે. નર્મદા, સુરસા વગેરે જેવી 7 મહાન નદીઓ ઉપરાંત ઘણી નદીઓ વિંધ્યાચલમાંથી નીકળે છે. જંબુદ્વીપમાં ભારતવર્ષ શ્રેષ્ઠ અને કાર્યસ્થળ છે. અહીં મનુષ્ય મહાન ગુણો સાથે જન્મે છે. ભગવાન સ્વયં અહીં અવતારમાં ભ્રમણ કરે છે. ચંદ્ર અને સૂર્યના કિરણોના પ્રકાશ સુધી પૃથ્વી ભૂલોકા કહેવાય છે. પૃથ્વીથી 1,00,000 યોજનના વર્તુળમાં સૂર્યમંડળ છે, જેમાં સૂર્ય 1,000 યોજનના વર્તુળમાં સ્થિત છે. ચંદ્ર સૂર્યથી 1,00,000 યોજન ઉપર છે. ચંદ્રની ઉપર 10,000 યોજન ચારે તરફ ગ્રહોનું વર્તુળ છે. પછી તેની બાજુમાં બુધ છે, તેની બાજુમાં શુક્ર છે, પછી મંગળ છે, અને પછી ગુરુ છે અને સૌથી ઉપર શનિ છે. આમાંથી 1,00,000 યોજન ઉપર સપ્તર્ષિઓનું વર્તુળ છે, અને તેના ઉપર 7,000 યોજન ધ્રુવોની વચ્ચે ભૂલોક, ભોવલોક અને સ્વર્ગલોક છે. ધ્રુવલોકની ઉપર મહાલોક છે, અને તેમાંથી 26,00,000 યોજન સુધી તપલોક છે, અને ત્યાંથી 6 યોજન દૂર સત્યલોક છે. જ્ઞાન અને બ્રહ્મચર્ય ભૂલોકમાં રહે છે. સિદ્ધિ અને દેવો અને ઋષિઓ ભોવલોકમાં રહે છે. આદિત્ય, પવન, બાસુ વગેરે સ્વર્ગમાં રહે છે. બ્રહ્માંડ ચારે બાજુથી અંધકારથી ઘેરાયેલું છે અને પાણીથી 10 ગણા વધારે અગ્નિ, પવન, આકાશ, અંધકાર વગેરે વ્યાપ્ત છે. આની ઉપર મહાન આત્માઓનો પડાવ છે. તે પછી આ બ્રહ્માંડના મુખ્ય મહાન તત્વોથી લપેટાયેલ પરમાત્મા બિરાજે છે. સનતકુમારજીએ ત્યારબાદ બ્રહ્માંડની ઉપરના વિશ્વોનો પરિચય કરાવ્યો અને કહ્યું કે બ્રહ્માંડની ઉપર વૈકુંઠ છે, તેમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તેની ઉપર કાર્તિકેય કુમારની દુનિયામાં રહે છે. આ પછી ઉમા લોક છે, જેમાં શિવ શક્તિ શોભે છે. આની ઉપર સનાતન શિવલોક છે, જેમાં મહેશ્વર ત્રિવિધ પરબ્રહ્મના રૂપમાં સીમિત છે. તેની નજીક ગૌલોક છે, જ્યાં માતા ગાય રહે છે અને ભગવાન કૃષ્ણ ગાયની સેવા કરે છે. માત્ર મનુષ્યોનું જ નહીં પણ દેવ, ગાંધર્વ વગેરે જાતિઓનું પણ અંતિમ ધ્યેય શિવલોકની પ્રાપ્તિ કરવાનું છે. પરંતુ માત્ર મનુષ્ય જ આ પદ પ્રાપ્ત કરે છે, કારણ કે કર્મની દુનિયામાં તેઓ જ છે, અન્ય ભોગ પ્રજાતિઓ છે. કર્મ એ માણસની વિશેષતા છે. જો માણસ ઈચ્છે તો તપ દ્વારા ભગવાન શિવને પ્રાપ્ત કરી શકે છે. બ્રહ્માજી, વિષ્ણુજી વગેરે પણ તપસ્યામાં સ્થિત છે. તપના 3 પ્રકાર છે: સાત્વિક, રાજસિક અને તામસિક. નિઃસ્વાર્થ ભાવે અને સારા ઈરાદા સાથે કરેલી તપસ્યા સાત્વિક છે. પૂજા, ઉપવાસ, દયા, કૂપ, વાપી સાત્વિક હેઠળ જ કરવાના હોય છે, જેના કારણે સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. ઈચ્છાના હેતુ માટે કરવામાં આવતી તપસ્યા રાજસિક છે, જેનાથી ઇચ્છિત સિદ્ધિનો પ્રદાન થાય છે. પરંતુ બીજાના નુકસાન માટે કરવામાં આવતી તપસ્યા વેર છે. અનિચ્છનીય હોવા છતાં તે સફળતા આપે છે, કારણ કે આખરે તે તપસ્યા છે. પ્રાણાયામને શ્રેષ્ઠ સાત્વિક તપ કહેવામાં આવ્યું છે.
સનતકુમારજી કહે છે કે ભગવાન શિવના અંશમાંથી ચારેય જાતિઓ જેવી કે બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરેનો જન્મ થયો અને તેમની શ્રેષ્ઠતાનું સ્તર તપસ્યા દ્વારા જ સાબિત થાય છે. બ્રાહ્મણ શ્રેષ્ઠ છે પણ ક્ષત્રિયનો સંઘર્ષ પણ તપસ્યા જેવો છે. વ્યાસજીએ કહ્યું, હે ઋષિ, હવે જીવોના જન્મ, ગર્ભ અને ત્યાગ વિશે વિગતવાર કહો. આ સાંભળીને સનતકુમારજીએ કહ્યું કે જેમ રસોઈના વાસણમાં પાણી અને ખોરાક અલગ અલગ રહે છે અને પછી અગ્નિમાં ગરમ પાણી બનીને રસ અને મળમાં વહેંચાઈ જાય છે, તેવી જ રીતે ખોરાક પણ રસ અને મળમાં વહેંચાઈ જાય છે. આ રસ આખા શરીરમાં ફેલાય છે અને 12 જગ્યાએથી મળ બહાર આવે છે. આ 12 સ્થાનો છે કાન, નાક, જીભ, દાંત, આંખ, શિશ્ન, ગુદા, મલાશય, કફ, પરસેવો, પેશાબ અને મળ. આ રસ હૃદય કમળ સાથે જોડાયેલી ચેતાઓ દ્વારા શરીરમાં પહોંચે છે અને જ્યારે આત્મા તેને પચાવે છે ત્યારે તે પહેલા ત્વચા અને પછી લોહી બને છે. તે પછી ત્વચા, વાળ, નખ વગેરે ઉત્પન્ન થાય છે અને તે પછી તે મજ્જામાંથી વિકૃત થઈને પ્રસૂતિ માટે વીર્ય એટલે કે વીર્ય ઉત્પન્ન થાય છે. સજીવની ગર્ભધારણની વૃત્તિ ત્યારે જ થાય છે જ્યારે વીર્ય સ્ત્રીના લોહી સાથે ભળે છે. તે 1 દિવસમાં વાદળ અને 5 રાતમાં પરપોટા જેવો છે. એક સ્નાયુ સમૂહ 7 રાતમાં રચાય છે અને 2 મહિનામાં ગરદન, ખભા, પીઠ, છાતી, પેટ, હાથ અને પગ બને છે. 3જા મહિનામાં કળીનો સાંધો અને 4થા મહિનામાં આંગળીઓ, 5મા મોં, નાક અને કાન, 6ઠ્ઠા મહિનામાં દાંત, કાનના છિદ્રો વગેરે, 7મા ગુદા, નાભી વગેરેની રચના થાય છે. આ રીતે માતાના ગર્ભમાં રહેલું જીવ 7 મહિનામાં અંગો સાથે પૂર્ણ થઈ જાય છે અને પછી તે માતાના ભોજનના રસથી મજબૂત બને છે. માતાના ગર્ભમાં જ જીવ પોતાના અનેક જન્મોને યાદ કરીને સુખ અને દુઃખનો અનુભવ કરે છે અને બહાર આવ્યા પછી પણ તે આ દુઃખ અને સુખથી ભરાઈને આ સંસારમાં ભ્રમણ કરે છે. માતાના ગર્ભમાંથી બહાર આવીને તે ગર્ભની પીડામાંથી મુક્ત થાય છે પણ સંસારના મોહમાં પડી જાય છે. તેની અગાઉની યાદશક્તિ નાશ પામે છે. જીવ બાળપણમાં બધું કરી શકે છે પરંતુ પાછળના જીવનમાં તે કંઈ કરી શકતો નથી. જેમ જેમ તે ધીરે ધીરે મોટો થાય છે તેમ તેમ તે દુનિયા સાથે જોડાઈ જાય છે અને દુઃખને સુખ સમજવા લાગે છે. તેનો સૌથી મોટો અજ્ઞાન સંબંધ સ્ત્રીનો સંગાથ છે અને સ્ત્રી એ બધા દુર્ગુણોનું ઘર છે. ઘણી વખત ભદ્ર અને સુશિક્ષિત પુરુષ દ્વારા સુરક્ષિત હોવા છતાં પણ સ્ત્રીઓ તેમની પ્રતિષ્ઠામાં રહેતી નથી. સ્ત્રીનો એક દોષ એ છે કે તે બીજા પુરુષ સાથે જોડાઈ જાય છે અને પુરુષ નીચી સ્ત્રીઓ સાથે આસક્ત થઈને પોતાનું જ નુકસાન કરે છે. આ પછી સનતકુમારજીએ મૃત્યુનું સૂચક ચક્ર અથવા લક્ષણોનો ઉલ્લેખ કર્યો. તેમના મતે જ્યારે શરીર ચારે બાજુથી પીળું થઈ જાય અને ઉપરથી લાલ થઈ જાય અને મોં, કાન, આંખ, જીભ વગેરે બંધાવા લાગે ત્યારે સમજવું જોઈએ કે મૃત્યુ 6 મહિનામાં જ થવાનું છે. જો કોઈ વ્યક્તિ સૂર્ય, ચંદ્ર વગેરેનો પ્રકાશ ન જોઈ શકે અને તમામ વસ્તુઓ કાળી દેખાય તો પણ તે 6 મહિનામાં મૃત્યુ પામે છે. સમયને નાબૂદ કરવાની પદ્ધતિ સમજાવતી વખતે ભગવાન શિવે પાર્વતીને કહ્યું કે આકાશના 5 તત્વો ભૌતિક શરીરમાં વ્યાપેલા છે અને બાકીના તમામ તત્વો આકાશમાંથી ઉત્પન્ન થાય છે અને શોષાય છે. સમયને કોઈ વંચિત કરી શકતું નથી પરંતુ ધ્યાનમાં મગ્ન યોગી સમયનો નાશ કરી શકે છે. આગામી કથા સાંભળવા માટે ભાગ 42 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.